नमस्कार विद्यार्थी मित्रों, हूँ ईशा गणन आशा कुंदा विद्यार्थी स्कूलना ऑनलाइन टीचिंग में आपનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગદ્યાત્મકનો ગદ્યાત્મકને ગદ્ય સમીક્ષા તરીકે પણ ઓળખવામાં આવે છે। ગદ્યાત્મકમાં આપણે જાણીએ છીએ કે શું હોય છે, એક ફકરો આપવામાં આવે છે, તેને વાંચી અને સમજવાનો હોય છે। ત્યારબાદ તેના રિલેટેડ કેટલા પ્રશ્ન પૂછવામાં આવ્યા હોય છે। ફકરામાંથી શોધી અને તેનો જવાબ લખવાનો હોય છે અને સાથે સાથે એક યોગ્ય શીર્ષક પણ આપવાનું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નમૂનારૂપ એક ગદ્યાત્મકનો અભ્યાસ કરીશું, જેથી તમને ખ્યાલ આવે કે લખવાનો કેવી રીતે છે। બાકી પરીક્ષામાં તો તમને કોઈ પણ ફકરો પૂછી શકે છે અને એના ઉપરથી પ્રશ્નો પણ હોઈ શકે છે।